નેતાઓ બધા જાલમૂડી વેચે, અમે ડબલા લઈ લઈને ઊભા હે. પેલા ખેડૂતનું કંઈક ભલું કરે તો કંઈક સારું થાય એમ. બરોબર. કેટલું ડીઝલ મળે તમને આવો? ડીઝલ 10 લીટર આખો દી લાઈનમાં ઊભા રહી. ગણેશપુર દેવા કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર થાય છે. 15 કિલોમીટર ધક્કો ખાવ તો 1000 ડીઝલ મળે? હા, 1000નું મળે. હમણાં કે 1000નું આપે કે 7-12 જોઈને કે મારું ગામ ઢવાણા. હું મારી અહીંયા ખેતીવાડી છે. હવે અમે અહીંયા 15 વર્ષથી અમે ભાજપને વોટ આપીએ છીએ. 15 વર્ષમાં ભાજપે શું કર્યું? સૌથી પહેલાં તો નોટબંધી લાવી, એના પછી કોરોના વેક્સિનમાં લાઇનમાં, હવે ડીઝલના લાઇનમાં, અને વોટ લેવા ઘરે આવે. આમાં અમારે વોટ જ દેવું ને કામ તમારે કંઈ કરવાની. અને આમાં ખેડૂત શું કરે? આમાં અમારે અત્યારે ડીઝલ નહીં થાય તો તમારે દાણા ખાવા નહીં થાય, તો આમાં તમે કરશો શું? અને હવે જે રિક્ષા ચલાવતો હોય, જે દિવસે 200-300 રૂપિયા કમાતો હોય, એને તમે ડીઝલ પેટ્રોલ ના આપો તો એ માણસો ઘર કેવી રીતે હાલે એનું? અને રોજીરોટી એને કેવી રીતે હાલે? આ દિવસે માણસો મરે છે. આમાં કોઈનું સારું નથી થતું. જ્યારે વોટ લેવો હોય ત્યારે ધારાસભ્ય, આ સભા, સાંસદ સભા બધા અહીંયા ભેગા થઈ જાય ત્યારે રેલીઓમાં કરવા એના માટે પેટ્રોલ ને ડીઝલ બધું હોય. અને અહીંયા ખેડૂતોને દેવા ટ્રેક્ટરમાં ડીઝલ નથી. હવે 2000 રૂપિયાનું ડીઝલ આપે. ગામમાંથી આવીએ 1500નું તો ડીઝલ વપરાઈ જાય ને અમારે 1500 પાછા જઈએ એટલે એ નહીં થઈ ગયું ને. વારી ઘડી અમારે ધક્કા જ ખાવાના. આમાં સરકાર શું કરે છે અમારા માટે? નેતા ઝાલમુરી વેચે, ઝાલમુરી